અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। ભૂગર્ભ ગટર પ્રશ્ને વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ભૂગર્ભ ગટરના પાણી બારે માસ ઉભરાય છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નક્કર પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો આ સાથે જ અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભૂગર્ભ ગટર પ્રશ્ને વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યું છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। તો ભૂગર્ભ ગટરના પાણી બારે માસ ઉભરાય છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। કેટલી વાર ફરિયાદ કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને આખરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે અને આખરે લોકોએ વિરોધ કર્યો છે અને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને જો કોઈ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ઉચ્ચારી છે। શું માહિતી? જી સ્મિતા, જો કે આ અમરેલી જિલ્લાનું જે લીલિયા છે, આ લીલિયામાં જ્યારથી જે ભૂગર્ભ ગટર બની છે, એ ભૂગર્ભ ગટર એક ત્યાં જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિકો માટે એક પરેશાની રૂપે ભૂગર્ભ ગટર બની હોય એ રીતે લોકો પરેશાનીઓ વેઠી રહ્યા છે। ત્યારે લીલિયા શહેરમાં જે ભૂગર્ભ ગટર પ્રશ્ને આજે વેપારીઓએ ત્રાહિમામ પોકારી અને સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે ગઈકાલે પણ ભૂગર્ભ ગટર મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી આ લીલિયા વાસીઓ આ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। લીલિયામાં સૌથી મોટી ગંભીર સમસ્યા આ ભૂગર્ભ ગટરના પાણી બારે માસ ઉભરાઈ રહ્યા છે, જેને લઈને ભૂગર્ભ ગટરના જે પાણી બંધ કરાવવા માટે શહેરના વેપારીઓની માંગ ઉઠી છે। હજી કોઈ નક્કર પગલાઓ નથી ભરાયા। આંદોલન વધુ ઉગ્ર બની શકે તેવી સ્થિતિઓ સર્જાય છે, પરંતુ અહીંયા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવાયા નથી। છેલ્લા 5 વર્ષથી આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન યથાવત છે। આજે વેપારીઓ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો છેલ્લા 5 વર્ષથી આ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। બારે માસ આ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને નક્કર પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। લીલિયા પંકજ પાનની દુકાન ધરાવું છું અને આ ગટરનો જન્મ થયો ત્યારથી આ ગટર કુપોષણ જન્મ થયો છે, એટલે એનો વિકાસ થાય એમ જ નથી। સંપૂર્ણ ગટર ચોકઅપ થઈ ગઈ છે અને તમામ પમ્પિંગ સ્ટેશન એના બંધ છે, એની આખી સિસ્ટમ બંધ છે અને જાહેરમાં આખા ગામમાં ગંદુ પાણી ફેલાય છે અને છતાં અનેક વાર રજૂઆત કરી અને પીએલ દાખલ કરી, એમાં સરકારે હાઈકોર્ટે અમને ચુકાદો આપી દીધો છે। મારું નામ ઘનશ્યામ બારિયા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું। અત્યારે આ છેલ્લા 10-12 વર્ષથી આ ગટર જે બની ત્યારથી જે 12 થી 13 કરોડની ગટર બનાવી, એમાં 50 લાખનું જેટિંગ મશીન અમને આપવામાં ન આવ્યું, એટલે એ એક વિચારવા જેવી વસ્તુ છે કે આટલા બધા રૂપિયા વાપર્યા પછી છતાં પણ એક 50 લાખના જેટિંગ મશીનના અભાવે આ 12 થી 13 કરોડની પૈસાનું પાણી કરેલું છે। લીલિયા ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અતિ વિકટ હતો। જાહેર માર્ગો ઉપર ગટરના ગંદા પાણી નીકળતા હતા। લોકોને ગામની અંદર ખરીદી કરવા આવવું હોય ને તો વિચાર કરવો પડે એવી સ્થિતિ હતી અને અનેકવાર રજૂઆતો કરી। રજૂઆતોને કોઈ ગંભીરતાથી લેવામાં ન આવી। દરેક વખતે મીઠો જવાબ આપી અને વેપારીઓને વળાવી દેવામાં આવતા હતા અથવા એની માટે કોઈ નક્કર પગલાં લેવાતા નહોતા। દરેક વખતે જેને કહેવાય ને કે ખાલી કોણીએ ગોળ લગાડી દીધો હતો આ વેપારીઓને, ત્યાં સુધીની અમારી આવી સ્થિતિ। ત્યારે લીલિયાના વેપારીઓએ બંધ રાખવાનો નિર્ણય કર્યો।